ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે। 4 જેટલા વિક્રેતાઓને સસ્પેન્ડ કર્યા છે અને બીજી તપાસ પણ ચાલી રહી છે। અનિયમિતતા માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે। લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની